ખબર ગુજરાતમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે ઉત્તરાયણના તહેવારને સુરક્ષિત બનાવવા માટે મહાનગરપાલિકાએ શહેરના 17 મુખ્ય ફ્લાયઓવર બ્રિજ પર સેફટી તાર લગાવ્યા છે। તેમાં જેતલપુર, અટલાદરા, હરિનગર, ફતેહગંજ જેવા વ્યસ્ત બ્રિજનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકાનો હેતુ પતંગની દોરી રોડ પર ન આવે અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ અટકાવવી છે। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે નાગરિકોને સલામતીના ભાગરૂપે ગળામાં સ્કાર્ફ અથવા કપડું પહેરીને બહાર નીકળવા માટે અપીલ કરી છે। નાગરિકોએ પાલિકાની આ પહેલને વખાણ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ પગલાંથી ઉત્તરાયણ તહેવાર વધુ સુરક્ષિત રીતે ઉજવી શકાય। ચિરાગભાઈ, જે રીતના વડોદરા શહેરના અલગ અલગ ફ્લાયઓવર બ્રિજ પર તાર લગાવ્યા છે લોકોની સુરક્ષા માટે, શું કહેશો? કેટલા જરૂરી છે અને કેટલા ફ્લાયઓવર બ્રિજ પર લગાવવામાં આવ્યા છે? આવનારા દિવસોમાં દર વર્ષની જેમ ઉત્તરાયણ આવી રહી છે। ઉત્તરાયણનો પર્વ દરેક શહેરમાં ખૂબ જ મોટા પાયે ઉજવાતો હોય છે અને એના અનુસંધાને ટુ વ્હીલર ચાલકો જે પોતાનું સ્કૂટર કે બાઇક લઈને જતા હોય એમને દોરાથી કોઈ નુકસાન ના થાય એ આશયથી દરેક બ્રિજ ઉપર તાર લગાવવામાં આવી રહ્યા છે અને એનાથી સુરક્ષિત રીતે ટુ વ્હીલર ચાલકો પસાર થઈ શકે એ આશયથી વડોદરા કોર્પોરેશને આ કાર્ય કર્યું છે। દર વર્ષે આ રીતે તાર લગાવવામાં આવે છે। વડોદરા શહેરના જેટલા ફ્લાયઓવર છે બધા જ ફ્લાયઓવર ઉપર આ રીતે તાર લગાવવામાં આવશે અને શહેરના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હમણાં ઉત્તરાયણના દિવસોમાં પોતાનું ટુ વ્હીલર લઈને નીકળે તો ગળામાં સ્કાર્ફ કે એવું કંઈ રાખે અને ધીમી સ્પીડે જાય, જેથી કરીને એમનો બચાવ થાય। ફ્લાયઓવર પર તો આપણે તાર લગાવીએ છીએ પરંતુ દરેક જગ્યાએ એ શક્ય નથી, એટલે આ ઉત્તરાયણના દિવસોમાં દોરાથી જે નુકસાન થતું હોય છે એ ના થાય એ હું સૌને અપીલ કરું છું। હાલ આપણે અત્યારે બ્રિજ પર ઊભા છે અને જે પ્રમાણે વાત કરીએ કે સૌથી પહેલાં તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનો એક દિલથી આભાર વ્યક્ત કરીશ કે આવનારા થોડા દિવસોની અંદર ઉત્તરાયણનો એક પર્વ છે, તહેવાર છે ને આપણે પણ ભૂતકાળમાં જોયેલું છે કે ઘણા બધા એવા બ્રિજ છે કે બ્રિજ પરથી પતંગના દોરા લટકતા હોય ને ઘણાને ઈજાઓ થઈ છે, ગાળાઓ કપાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે જે તંત્રએ કામગીરી કરી છે, ઘણા બધા બ્રિજ પર એમને તાર લગાવેલા છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના ઘડે, કોઈનું ગળું ના કપાય। એટલે એ વાત તો ખરેખર ઘણી સારી વાત કહેવાય ને જે પ્રમાણે શહેરીજનો ખરેખર અધિકારીઓ પાસેથી આવી સારા કામની જ અપેક્ષા રાખતા હોય છે। હવે નેતા જેવું ને વિશ્વાસ જેવું કશું થયું નહીં, પણ જે અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે ખરેખર કામગીરી એમને બિરદાવીએ છે અને લોકોને ખાસ કરીને સુરક્ષા ઘણીવાર આપણે ભૂતકાળમાં જોયા છે કે ઘણા લોકોના ગળા કપાઈ ગયા છે અને ફૂલ વેગમાં જ્યારે વ્હીકલ્સ આવતું હોય તો ઘણાના ગળા કપાયેલા છે, ઈજાઓ થઈ છે અને એ વાતને ધ્યાનમાં લઈને અત્યારે બ્રિજ ઉપર જે તાર લગાવવાની કામગીરી કરી છે એના માટે ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું। ચિરાગભાઈ, જે રીતના